પારાશર મુનિ તપસ્યા અને જ્ઞાનમાં લીન થઈ યમુના કિનારે મુસાફરી કરી રહ્યા છે. સત્યવતી પોતાના પિતાને મદદ કરવા નદી પાર કરાવે છે. તેના શરીરમાં માછલી જેવી ગંધ છે. મુનિજી, હું તમને નદી પાર કરાવી દઈશ. પારાશર મુનિ સત્યવતીના સદ્ગુણોથી પ્રભાવિત થાય છે. તું અદ્ભુત છે, પરંતુ તારો ભવિષ્ય મહાન બનવાનો છે. મુનિ પોતાના તપોબળથી સત્યવતીને વરદાન આપે છે. તું રાજમાતા બનશે અને તારી ગંધ સુગંધમાં બદલાઈ જશે. સત્યવતીથી મહાન ઋષિ વેદવ્યાસનો જન્મ થાય છે, જે પછી મહાભારતના રચયિતા બને છે. પારાશર મુનિ તપસ્યામાં પાછા જાય છે. સત્યવતી પોતાના ભાગ્ય તરફ આગળ વધે છે. મારું જીવન હવે બદલાઈ ગયું છે.